આજે જમવાનું મળશે કે નહીં? મમ્મી 5 મિનિટ બસ, શાક થઈ ગયું છે, રોટલી કરું ને એટલી જ વાર છે. મારે રોટલી ખાવી નથી, મારી હાટુ પરોઠા બનાવજે. હા. આવી ગયા તમે? લ્યો હું તમારી હાટુ ચા બનાવું. ના ના મમ્મી, હું બનાવી નાખું છું. સારું, ચા બનાવી આવ. મમ્મી તમારા માટે ડ્રેસ લાવી છું, બહુ સારો લાગશે તમારા ઉપર. અરે હાવ કેવો ડ્રેસ લઈને આવી છું, જો તો ખરા. અને આવો ડ્રેસ તો હું પહેરતી આવીશ. આ કલર મને નથી ગમતો. અરે મમ્મી, ખોટું હોય ત્યાં જોઈ વિચારીને બોલો ને. આ કલર તો તમારો ફેવરિટ કલર છે. હા, મારો ફેવરિટ કલર જ છે, પણ મારે નથી જોતો. મારે જોતો હશે ને તો હું મારી જાતે લઈ આવીશ. હું કોઈનું દીધેલું નથી પહેરતી. આને પાછો આપી આવજે. મારે જોતો હશે તો હું ખરીદી કરી આવીશ. તમે જોયું ને કે મમ્મી મારી સાથે કેવો વ્યવહાર કરે છે. આ છેલ્લા 1 વર્ષમાં એવો એકય દિવસ નહીં ગયો હોય કે મેં મમ્મી માટે એને કાંઈ ન કર્યું હોય. પણ એ મારી દરેક વાતમાં કાંઈક ને કાંઈક કમી કાઢ્યા જ રાખે છે. દરેક વાતમાં મને એ ખોટી જ સમજે છે. શું કરીએ હવે, હું થાકી ગયો છું. અને પહેલા તો લગ્ન પહેલા મને એવું હતું કે કદાચ આપણે બે એને મનાવી લેશું એમ, મને પછી સમય રહેતા બધું હરખું થઈ જશે, પણ એવું ન થયું. અને દર વખતે દરેક કામમાં એ તારી જ ભૂલ કાઢ્યા કરે છે. અને વાંક ખાલી એટલો હતો કે મેં એમની પસંદની છોકરી સાથે લગ્ન ન કર્યા અને મેં તારી સાથે લગ્ન કર્યા. ક્યારેક ક્યારેક તો મને હવે એવું લાગવા માંડ્યું છે કે લગ્ન પછી જો આવું બધું અત્યારે મને પહેલેથી જ ખબર હોત કે આવું બધું થશે તો હું તારી યાર લગ્ન જ ન કરત. તમે ટેન્શન ન લ્યો, તમારી સાથે તો એ સરખી રીતના જ રહે છે ને. હું ટ્રાય કરીશ કે ક્યાંક ને ક્યારેક તો એ માની જ જશે ને. નહીં માને તો? નહીં માને તો એમ સમજીશ કે પ્રેમ કરવાની જે સજા છે એ આખી જિંદગી ભોગવીશ. શું થયું મમ્મી, કેમ ઉદાસ બેઠા છો? કાંઈ નહીં, કાલ ડૉક્ટરને બતાવવા ગઈ હતી ને તો એણે એમ કીધું કે તમારા રિપોર્ટ ઉપરથી એવું લાગે છે કે તમારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવી પડશે. તમારી કિડની ખરાબ થઈ ગઈ છે. હે? કિડની ટ્રાન્સપ્લાન્ટ? હવે મને કોણ કિડની આપશે? મમ્મી તમે ચિંતા ન કરો, હું તમારી ડોનર બનીશ, હું આપીશ કિડની. ના ના, તું કેવી રીતે આપી શકીશ? તારી તો હજી આખી જિંદગી બાકી છે ને મારું તો શું છે? મારી તો હવે થોડાક જ દિવસ રહ્યા છે અને મેં તો મારી જિંદગી જીવી લીધી. હવે આ ઉંમરે કિડની લઈને મારે શું કરવું? ના ના મમ્મી, તમે આવું ન બોલો. મારે તમારી બહુ જરૂર છે અને નાનપણથી જ તે હું માના પ્રેમ માટે બહુ તરસી છું. અને હવે મને માનો પ્રેમ મળ્યો છે, એ હવે મને છોડીને જવાની વાત કરે છે. હું ક્યાંય નહીં જવા દઉં. મને માફ કરી દે મનીષા. મેં તને કેટલું સંભળાયું, કેટલું બધું કીધું, ખોટું બધું કરીને કીધું. અને તું તો મારી માટે પોતાનો જીવ જોખમમાં મૂકવા તૈયાર થઈ ગઈ છો. અરે મમ્મી, તમે કેવી વાત કરો છો? તમે તો મારા મમ્મી છો અને મમ્મી માટે તો દરેક દીકરી એ કરવું જ જોવે ને, એની ફરજ છે. ભગવાન દરેક સાસુને તારી જેવી વહુ આપે.